હેલો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી તો જે અમારા ઉમટાણાના સરપંચને મારવામાં આવેલ છે એ આજે કોળી સમાજ અમારો મહુવામાં ભેગો થયો છે અને 50-60 ગાડી હીરાભાઈ સોલંકી સાથે રેલી પણ વડલીથી અહીંયા આલી આવે છે અને અહીંયા પણ પબ્લિક તમે જોઈ શકો છો. આ છે હનુમંત હોસ્પિટલ, બરાબર. બંદોબસ્ત પણ એ જ રીતે છે. તો અહીંયા ખૂબ માનવતા મેળો છે એ આખો જોવા મળી રહ્યો છે કે આની પાછળ ખૂબ લડત આપવામાં આવશે જેથી કરીને વારંવાર આવું બન્યા ના કરે. તો બને રહેજો વિડીયોમાં. હીરાભાઈ સોલંકીને બધાય આરસીભાઈના ફોર્મ હાઉસ છે, બધા ભેગા થઈ ગયા છે. જોઈ શકો છો તમે પબ્લિક, એટલું બધું કોળી સમાજનું વર્તત્વ હોવા છતાં આવા અમે લુખા તત્વો દ્વારા અમારા સમાજને આવા મારવામાં આવે. જોઈ શકો એટલી બધી કોળી પણ છે જ. પબ્લિક જોઈ શકો છો બગદાણાના સરપંચ નીતિનભાઈના ન્યાય માટે ખૂબ હજી હીરાભાઈ નહીં પહોંચ્યા નથી પણ તમે જોઈ શકો છો. એટલે હાઈટ તો ફોર જે મર્યાદા ઘટના બની એ પ્રમાણે બધું એને લખ્યું. મેં એમ કીધું કે આ ફોન કરવાથી મારા ભાઈને એના છોકરાનો મારા ફોન આવ્યો, એટલે રાજુ ગોવાડાનો ફોન આવ્યો, એ બધી મેં હકીકત કીધી. તો એણે એવું કીધું, એણે એમ કીધું કે અજાણ્યા શખ્સો જે ગાડી લઈને આવ્યા છે એ લોકોને હું ડિટેન કરી અને છેલ્લે ક્યાંથી ક્યાં છે બધી મૂળ સુધી પહોંચી. મેં કીધું તમે એ કઈ રીતે મને ન્યાય મળે એવી તપાસ કરજો. 3 વખત મારું નિવેદન અત્યારે તો આ એસપી સાહેબ જે આપ્યું છે એમાં આખો કેસ મારો ડાયવર્ટ કરશે. સત્ય હકીકત તો જે માયાભાઈના છોકરા દ્વારા જે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં છે, વાહે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ અને બને ને ત્યાં સુધી આપણે બેસવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે, કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે. મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકતા થઈ ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે. ખરેખર જેને આ બનાવ બનાવ્યો, જે આરોપી છે, ફોનમાં રેકોર્ડિંગ વાયરલ છે, એ જ આરોપીની ઉપર કેસ થાય, એ જ આરોપીને અમારી સામે લાવે, બરોબર છે. એ જ આરોપી, મુખ્ય આરોપી જેને કરાવ્યું છે ને એ જ આરોપી, બરોબર છે. ભાવનગર પોલીસ કયા પ્રકારની તપાસ કરી રહી છે, કેટલા સંતોષ એની વિશે તો મને ખબર નથી, પણ જે અત્યારે એ ન્યાય બરોબર છે. જે રેકોર્ડિંગ વાયરલ થયા છે, કોને કર્યું છે, કોને કરાવ્યું છે, એ રેકોર્ડિંગથી સબૂત છે બધા ખરે છે. તો ચાવડા, અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ, વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, અખિલ ભારતીય કોળી સમાજ. આજે ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણા ગામમાં જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય ઘટના છે અને સમગ્ર દેશના અને ગુજરાતના અને સમગ્ર કોળી સમાજને વિનંતી કરું છું કે આવી ઘટનાઓ બનતી જ હોય છે, પણ આપણે ક્યારેય ભૂલમાં કે કોઈ દિવસ ક્યારેય કાયદો હાથમાં લેવાનો નથી, કાયદો તોડવાનો નથી. કાયદાકીય રીતે કાયદામાં જે કોઈ વસ્તુ આવતી હોય
કાયદામાં રહીને એને એની મર્યાદામાં રહીને ગુનેગારોને 100% સજા થવી જોઈએ. ગુનેગારોને અમે કાયદો હાથમાં નથી લેવા માંગતા, પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વો દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઘોર મારની જેમ માણસને જો મારવામાં આવતો તો કાલ સવારે આગેવાનો અને કોણ બનશે અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય ત્યારે નાના માણસોને કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં બોલો તમ તારે જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. વિનંતી કરું છું, તમામ પત્રકારોને વિનંતી કરું છું કે થોડીક સાઈડ આપો એટલે મહેમાનો વટી જાય, મહેમાનો કાર્યક્રમ સુધી પહોંચી જાય. બોલાવજો અને આપસમાં કોઈ વાત કરતા નહીં. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હવે સાંભળજો અને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તો એને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા. સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈટ લેવે ને તો આ લેજો છે, હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી આવતી પહેલો ને આપવું જ છે. મેં ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું. પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો. મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું. અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પુરુષોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. એ મૂંઝાતા નહીં.
સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું. આપણે એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે, ભાઈ મારે એમનો આભાર માનવા આવવું છે. હું કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહી છું. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. આટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગ જે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો. વ્યક્તિઓ અસામાજિક હોય છે. અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી. અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે. અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે. મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે. પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે? એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાપી. ભોગ બનનારને મેળા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે. અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું હકીકત છે અને શું નથી. તો પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમણે એવું કહ્યું કે પ્રોહિબિશન તપાસ ચાલુ છે. ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનું અપાવીશું અને પાછળથી તપાસ થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોને કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી. ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતના જોવો? અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારેય આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય, બધાને રજૂઆત કરી
અને કોઈ સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશે. ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત છે? કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થઈ છે, કોણ છે, હું છે એવું નહીં. એ તપાસનો વિષય છે. એ થાય પછી સાથે. ભાઈ શું લાગે છે ડીવાયએસપીએ શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે.